હા, તો આપણી વચ્ચે ઉપસ્થિત છે બહુજન સમાજ પાર્ટીના મહાસચિવ શ્રી મકવાણા સાહેબ. તો એ આ બાબતે શું કહેવા માગે છે તો આપણે જાણીશું. અચ્છા, મારું નામ ભાનુભાઈ એન મકવાણા, બહુજન સમાજ પાર્ટીના મહામંત્રી છું. અમારી પાર્ટી દ્વારા આજે કલેક્ટર શ્રી આણંદને આવેદનપત્ર આપ્યો છે કે જે મહિલા કામદારોના કાનૂનમાં સુધારો લાવેલા છે, એમાં 8 કલાક કામગીરી જે પહેલેથી જ બાંધેલી છે આખા વિશ્વમાં, એની જગ્યાએ 12 કલાક કામના કલાકો વધારવામાં આવે છે. તો મજૂરો ક્યાં જશે? આખો દેશનો બહુજન સમાજ બધા શ્રમિક છે અને શ્રમિકોને જ 12 કલાક, તો સચિવોને કેમ નહીં? સરકાર એમના માટે શું પ્રાવધાન કરે છે? એમને બધા બિલ પાસ થાય છે અને ગરીબો માટે શોષણ કરનારી સરકાર જે ગરીબોનો સતત વિરોધ રહી છે, એટલે અમારી પાર્ટી એનો પ્રખર વિરોધ કરીએ છીએ. અને બીજું કે મહિલાઓના માટે પણ રાત્રિ કામગીરી કરવાની છૂટ આપતો કાયદો લાવેલા છે. મહિલાનું પણ ત્યાં કોઈ સલામતી નહીં રહે, તો મહિલાઓ માટે રાત્રે કામ કરવાની જોગવાઈ નથી જૂના કાયદામાં. તો નવા કાયદામાં શા માટે આ લોકો બહુજન સમાજની વિરુદ્ધ કામ કરી રહ્યા છે? અને લોકોના વોટ લઈને, અમારા વોટ લઈને તમે અમારી પર શાસન કરો છો. તો આજે ગામડામાં તલાટી પણ 2 ગામ વચ્ચે 3 ગામ વચ્ચે એક તલાટી હોય, તો પહેલાંને ઘરનું કામ હોય તો ઓફિસનું કામ મૂકીને ક્યાંથી એના પોતે કામ જશે? એનું સામાજિક કામ શું રહેશે? એની પોતાનું સ્વાસ્થ્યની શું જોગવાઈ? એટલે મજૂરોને ખૂબ જ નબળી પરિસ્થિતિ મૂકવા માટેનું આ બિલ છે. એટલે બિલનો અમે પ્રખર વિરોધ કરીએ છીએ. અને જો એમને કાનૂન સુધારો, એમને પણ કામના કલાકો વધારો, સરકારી ભરતી કરો. કાંઈ તલાટીઓ નથી, ગામડા બિચારા ખેડૂતો તલાટી માટે ધક્કા ખાવા પડે છે, ડૉક્ટરો પણ નથી હોતા, અને આ એડહોક કામગીરી લેવામાં આવે છે. એ કામદારો પણ, નોકરી કરનાર લોકો પણ ખુદ જવાબદાર નહીં હોતા. એટલે જે આજે ભારત દેશનું આ તંત્ર ખોરવાઈ ગયેલું છે, અને એવામાં આવા ખોટા કાનૂન લાવવામાં એનો મેં પ્રખર વિરોધ કર્યો છે બહુજન સમાજ પાર્ટી ગુજરાત દ્વારા. અને અમે આણંદ જિલ્લા દ્વારા અમે આવેદનપત્ર આપેલું છે. અને સરકારને મેં કહેવાય આ બિલ જેમ બને પાછું ખેંચી લે, અને જો નહીં ખેંચવામાં આવે તો અમે આખા ગુજરાતમાં દરેક જિલ્લા મથકોએ ધરણા પ્રદર્શન અને આંદોલન આપીશું. એ જ અમારો કાર્યક્રમ છે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન, નમો બુદ્ધાય.